પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા નબીરાઓએ રસ્તા વચ્ચે ભમરડાની જેમ કાર ચલાવી રસ્તા પર ડ્રિફ્ટિંગ કરતા નબીરાઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રસ્તા પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે સ્ટંટબાજી કરતા આ નબીરાઓ બેફામ બની રહ્યા છે। રીલની ઘેલછા અને રોલો પાડતા આ નબીરાઓ બેફામ બન્યા છે। જોઈ શકાય છે કે કાર જાણે ભમરડાની જેમ ગોળ ગોળ રસ્તા પર ઘુમાવી રહ્યા છે, સ્ટંટબાજી કરી રહ્યા છે, રોલા પાડી રહ્યા છે। સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ તમામ કરતબ કરવામાં આવે છે, પરંતુ એના કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનોના જીવ પણ જોખમમાં મૂક્યા છે। પોતાની સાથે અન્યના જીવ જોખમમાં મૂકતા નબીરાઓ પર બ્રેક ક્યારે લાગશે એ સૌથી મોટો સવાલ। તો જાહેર માર્ગ પર પોતાની કારથી સ્ટંટબાજી કરતા આ નબીરા દ્રશ્યોમાં જોઈ શકાય છે। સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવાની ઘેલછામાં સાથે જ રોલા પાડવાની ઘેલછામાં આ પ્રકારના કૃત્ય કરવામાં આવે છે, જેના કારણે અન્યના જીવ પણ જોખમમાં મૂકે છે અને વિડીયો પણ ઉતારવામાં આવે છે, સોશિયલ મીડિયા ઉપર અપલોડ પણ કરવામાં આવે છે। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના કરતબ કરે છે, પોતાની સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂકે છે। આ નબીરાઓ અનેક વખત નિર્દોષોના જીવ પણ લઈ ચૂક્યા છે। ભૂતકાળમાં આપણે અનેક એવી ઘટનાઓ જોઈ છે, રોલા પાડવાના ચક્કરમાં અનેક નિર્દોષોના જીવ જઈ ચૂક્યા છે। ત્યારે ફરી એક વખત આ નબીરો જોઈ શકાય છે કે કાર છે મોંઘાદાટની કાર અને એ કારમાં તે આખા સ્ટંટ કરતો ગોળ કારને ઘુમાવી રહ્યો છે। જો કે રાત્રિનો સમય હતો, ઓછો વાહન વ્યવહાર થતો હોય છે, પરંતુ અન્ય ત્યાંથી વાહનો પસાર થતા હોય ત્યારે એમના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, આ નબીરો કોણ હતો અને એના ઉપર કોઈ હાલ કાર્યવાહી કરવામાં આવી ખરી? જી હિના, જે રીતે વાત કરવામાં આવે, સુરતના આ વેસુ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર કોલેજની બહારનો વિડીયો છે, જ્યાં મોડી રાત્રે કેટલાક નબીરો મોંઘી ઘાટની જે ગાડી છે જેમાં જે છે ગાડી ફેરવી રહ્યા છે, રોડ ઉપર ગોળ ચક્કરો કરી રહ્યા છે અને એક વ્યક્તિ બહારથી વિડીયો પણ ઉતારી રહ્યો છે અને એક વ્યક્તિ અંદરથી વિડીયો ઉતારીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરી રહ્યા છે। આ વિડીયો હાલ તો સામે આવ્યો છે અલથાણ વિસ્તારમાં, ત્યારે આ સમગ્ર બાબતે અલથાણ પોલીસે તપાસ શરૂ કરી છે અને પોલીસ કહી રહી છે તપાસ શરૂ કરીને સાથે આ નબીરો કોણ છે તે તપાસ પણ ખબર પડી જશે, પરંતુ કોણ છે સમગ્ર બાબત આ નબીરાઓ આખી રાત આ રીતે વિડીયો ઉડાવી જે કર્યો છે, ત્યારે તેના જે રોડ જોઈ શકાય છે, રોડને ચારે બાજુ ફરી રહ્યા છે અને ત્યારે આજુબાજુના લોકોને પણ જે છે હેરાનગતિ થતી હોય તેવી શક્યતાઓ કરી, પણ આ સમગ્ર બાબતે અલથાણ પોલીસના વિડીયોના આધારે ગાડીમાં દેખાતા નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી છે। જી જયેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।